પણ મારે કુળદેવીના સોગંદ ખાધા છે. અને મનોજભાઈ પનારા અહીંયા કણ કોંઢ આવે, અહીંયા અમે અહીંયાથી નજીક મારે 7-8 કિલોમીટર વસરાજ દાદાનું પ્રખ્યાત મંદિર છે. અહીંયા અમે બે જઈને ધૂપવા લીધું. હું કમાં એક પણ શબ્દ ખોટો બોલ્યો હોય તો બરાબર છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલબેન ભાયાભાઈ સુવા. આજે આખું નામ એટલા માટે લીધું છે કેમ કે ફાધર્સ ડે છે અને જો ખેડૂતની દીકરી તરીકે, પત્રકાર તરીકે, ગુજરાતની સિંહણ તરીકે આપ સર્વે ખેડૂત મિત્રોએ જે દરજ્જો આપ્યો છે, તો એ નામ પાછળ એ પિતાનું નામ લેવું પણ આજે એટલું જ મહત્વનું છે. કારણ કે જો અહીંયા સુધી પહોંચી છું તો એમાં એનો સિંહ ફાળો છે. ખેડૂતની દીકરી તરીકે હંમેશા મારી ફરજ નિભાવી છે, એક પત્રકાર તરીકે મારી ફરજ નિભાવી છે. આજે વાડીઓમાં બેઠી છું, રતનપર ગામની વાડીઓમાં બેઠી છું. સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ છે અને આપ સૌને એ પોસ્ટના માધ્યમથી જાણ તો થઈ જ ગઈ હશે કે આજે એક ખેડૂત આંદોલનને લઈને એક મોટો ખુલાસો કરવાનો છે. તમારા અને મારા બધાયના મનમાં એક સવાલ હતો કે આટલી મહેનત કરી, આટલા દિવસથી ગામો ગામ ગયા, ખેડૂતોને એકઠા કર્યા, જાગૃત કર્યા, અને એમાં એવું બિલકુલ નહોતું. લાઈવમાં પણ બરાડા પાડી પાડીને કીધું છે કે ત્યાં ગયેલા ખેડૂતો રાજકારણ માટે નહોતા ગયા, કે કોંગ્રેસે કીધું કે ચાલો સભા કરવાની છે તો ખેડૂતો એટલા માટે નહોતા ગયા. કોંગ્રેસથી પ્રેરાઈને નહીં, આપથી પ્રેરાઈને નહીં, કે કોઈ રાજકીય પાર્ટીના દબાણથી નહીં. એટલા માટે ગયા હતા કારણ કે ખરેખર ખેડૂતોને તકલીફ હતી. મેં થોડા દિવસ પહેલા જ્યારે લાઈવ કર્યું હતું ત્યારે કોની શું ક્ષતિ રહી ગઈ એ પણ જણાવ્યું હતું, કોની શું ભૂલો છે એ પણ ગણાવ્યું હતું. તો થોડા દિવસ પહેલા જે લાઈવ કર્યું હતું એ લાઈવમાં એ પણ જણાવ્યું છે કે કોની શું ક્ષતિ રહી ગઈ, કોની શું ભૂલ રહી છે. એમ છતાંય આપણે વારંવાર ચર્ચા કરી છે કે ખેડૂતોની વાત આવે ત્યારે રાજકારણની વાત ન આવવી જોઈએ. રાજકારણ આવ્યું છે અને આંદોલનને મેં એ રાત્રિના દ્રશ્યો જોયા કે જ્યાં ખેડૂતો ખુલ્લા મેદાનમાં ગાદલા પાથરીને બેઠા હતા. છેક કચ્છથી આવ્યા હતા, મોરબીના જેતપરથી, સુરેન્દ્રનગરના કોંઢથી, દેવભૂમિ દ્વારકાથી, ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. તો પછી વચ્ચે એવું શું બન્યું, એવું શું ષડયંત્ર થયું અને એ કોણ પાપી છે કે જેના કારણે આખા ખેડૂત આંદોલનનો સોથ વળી ગયો? અને પહેલાંય કહી દઉં કે આ બધું થયા પછી જો કોઈને એવું લાગતું હોય કે ખેડૂતો હારી ગયા તો એ વિચારનારા ખરેખર મૂર્ખ છે. કારણ કે એ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચ્યા, આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં જોડાયા, એ સંખ્યા એ વાતની સાબિતી આપતા હતા કે ખેડૂતો ખરેખર દુઃખી છે. સત્તાકીય પાર્ટીના રાજમાં ખેડૂતો દુઃખી છે, તો ખેડૂતો ક્યાંય હાર્યા નથી. તમારી કામ કરવાની એ છબી, તમારી કામની ઢબ, તમારો ભ્રષ્ટાચાર અને ખેડૂતોને અવગણવાની એ સ્થિતિ, એ બધું જ ખુલ્લું પાડતું હતું એ ગાંધીનગરનું આંદોલન. 15 જૂન એક જ ધૂન, એક જ નારા સાથે જે ખેડૂતો ગાંધીનગર ગયા હતા, તો એવું રાત્રે શું થયું? જે શોકલી હાઈવે પાસે જે મંદિરે ખેડૂતો રોકાણા હતા, ગાદલા પાથરીને સાંજ સુતેલા એ ખેડૂતોમાં રાત્રે એવી તે શું ચર્ચાઓ થઈ કે આખું આંદોલન દોડાઈ ગયું. એ મોટો ઘટસ્ફોટ કરવાનો છે તમારી સાથે. મારી સાથે ખેડૂત ઉપસ્થિત છે અને એ ખેડૂત આંદોલનના સાક્ષી છે. સોકલી હાઈવે રાત્રિ રોકાણ દરમિયાન ખેડૂતોની અંદરો અંદર શું ચર્ચાઓ થઈ, હું તો એ વિચારીને આખી રાત ખેડૂતોની પાસે બેઠી હતી કે અહીંયા કોઈ એવી અનિચ્છનીય બનાવ ન બને. કારણ કે મેં મારી નજરે કડદાકાંડને જોયો છે. એક ખેડૂત ઉપર લાઠી ના પડવી જોઈએ, ખેડૂતોનું આંદોલન ન વિખેરાઈ જાય એની માટે આખી રાત રખોપું કર્યું છે ને તમે બધાએ વિડિયા પણ જોયા છે. ત્યાં કોઈ આગેવાન હોય કે ન હોય, એક પત્રકાર તરીકે બધાય ખેડૂતોની વચ્ચે હું આખી રાત બેઠી હતી. તો એમ છતાંય ખૂણે ખાંચકે અંધારામાં જે છૂટા ખેડૂત ભાઈઓ બેઠા હતા એની વચ્ચે એવી તે શું ચર્ચાઓ રાત્રે થઈ ગઈ કે આખું ખેડૂત આંદોલન 1 સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યું. આ મહેનત 1 સેકન્ડમાં તો ન હોય, એના પહેલાંય કોઈ વાટાઘાટો તો થઈ હશે ને. એવી શું વાટાઘાટો થઈ હતી ને વાટાઘાટો કરી હતી કોણે? આ ષડયંત્ર ફૂંક્યું હતું કોણે? એનો ખુલાસો કરવો છે. એ નામ કે જેણે આ બધું જ આખું ખેડૂત આંદોલન જમીનદોસ્ત કરી નાખ્યું.
સુરેન્દ્રનગરના ખેડૂત છે મારી સાથે રતનપર ગામના છે. પહેલાં તો તમારું નામ જણાવો. પ્રતાપસિંહ ટાંક. પ્રતાપસિંહ ટાંક. તમને પહેલાં તો ખબર ક્યારે પડી હતી કે ભાઈ આવી રીતના ખેડૂત આંદોલન થવાનું છે? અમે ટ્રેક્ટર લઈને અંદર એન્ટર થયા, હમ. પછી 5-10 મિનિટ ઊભા રહ્યા અને પછી જમવા બેઠા. હમ. જમવા બેઠા તો અમે અહીંયા બેઠા હતા જમવા, હમ. બાજુમાં. એટલે આ ભાઈ ત્યાંની વાત કરે છે જ્યારે ખેડૂતો અહીંથી નીકળી સુરેન્દ્રનગરથી નીકળી અને જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું સોકલી હાઈવે જે મંદિરે રોકાણ હતા ત્યાંની વાત કરે છે. ગુરુકુલની વાત છે. અમે અહીંયા બેઠા હતા, હમ. 5-7 માણસો મારાથી 4 કે 5 ફૂટ દૂર હતા. હમ. 9-9:30 નો ટાઈમ હતો, 14 તારીખ હતી, બરાબર છે. મનોજ પનારા અને નેહુલ અમૃતિયા, આ બે વચ્ચે એવી ચર્ચા ચાલુ હતી. નેહુલ અમૃતિયા નિર્દોષ છે, બરાબર. નેહુલ અમૃતિયા એવું હતું કીધું કે ભાઈ પાલભાઈ આંબલિયાનો આની અંદર ઘણો બધો સિંહ ફાળો છે, આપણને ઘણી બધી મદદ કરી છે, આપણે આવું ન કરવું જોઈએ. તો ભાઈ મનોજભાઈ પનારાએ એવું કીધું કે ભાઈ તારે શાંતિ રાખીને બેસવાનું, તારે કંઈ કરવાનું નથી. તને રાજકારણની અંદર તને હજી તું નાનો કહેવાય, રાજકારણની અંદર તને કંઈ ખબર પડે નહીં. પછી નેહુલભાઈ આખું આંદોલન પતી ગયું, જેતપુરનો હીરો જેને કહેવાય, આખું આંદોલન પતી ગયું પછી મેં એને ક્યાંય જોયો જ નથી. રેલી ચાલુ થઈ અહીંયાથી પૂરી થઈ ત્યાં સુધી મેં નેહુલભાઈને ક્યાંય નથી જોયા, બરાબર. આખું ખેડૂતનું આંદોલન જે હતું એ સમેટાઈ ગયું. ખેડૂતને ઘણી બધી આશા હતી કે અમે અહીંયા ગાંધીનગર જઈશી તો અમને વીજ પોલનો, અમારા દેવા માફીનો, બધા પ્રશ્નોના સોલ્યુશન થશે. પણ ખેડૂતને મેં એક મીડિયાના માધ્યમથી નિવેદન પણ આપ્યું હતું કે ખેડૂત આજે લાચાર બનીને આવ્યો છે અને આ બધા માણસો જો લાચારીનો ફાયદો ન ઉઠાવે તો સારું છે. આ વાત તમે ઈશ્વરના સાક્ષીએ કહી શકો? ઈશ્વરની સાક્ષીએ કહી શકું બેન, મારા કુળદેવીના સોગંદ ખાઈને કહી શકું કે આની અંદર મનોજ પનારાનો હાથ છે અને છે. તમે એવું તે શું સાંભળ્યું હતું? મનોજ પનારાએ એવું કીધું કે ભાઈ તને રાજકારણની અંદર કંઈ ખબર ન પડે, અમે જે કાલે સવારે જે થશે એ અમે બધું જોઈ લઈશું, તારે આ બાબતની કોઈ જાતની નેહુલને કે તારે ચિંતા કરવાની જરૂર નથી એમ. તો નેહુલભાઈએ શું જવાબ આપ્યો હતો? નેહુલભાઈએ એવું કીધું કે ભાઈ પાલભાઈ આંબલિયા, મહેશભાઈ, આ બધી આખી ટીમ આપણા વતી ઘણા ટાઈમથી મહેનત કરે છે, તો આપણે આવું ન કરવું જોઈએ એમ. તો નેહુલને એવું કીધું કે ભાઈ મનોજભાઈ પનારાએ કે તું રાજકારણની અંદર હજી કાચો પડ, તને રાજકારણની અંદર કંઈ ખબર પડે નહીં. અને બીજા નંબરમાં પછી અહીંયાથી 5-7 માણસો હતા, એની અંદરથી એવું હતું કે સાંભળવા મને મળ્યું કે આપણે ધીમે રહીને ચર્ચા કરો, કોંઢવાડા જો સાંભળી જશે ને તો ખોટા ડખા થશે એમ. તો એનો મતલબ કોંઢવારાને છેતરવામાં આવ્યા? જી, પૂરેપૂરા. અને આ આંદોલનની અંદર એવા માણસો કે છે જેના ખીચાની અંદર ડીઝલના પૈસા નહીં હોય, આડાવાળા પૈસા કરી અને બિચારો 150 કિલોમીટર 200 કિલોમીટર 5-7 હજાર રૂપિયાનો ખર્ચો કરીને આવ્યો હોય છે, એ સાંજ પડીને તે બધું પતન થઈ ગયું, બરાબર છે. બીજું રાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક વિખવાદ ઊભો થવા જ માંડ્યો હતો કે ભાઈ એ કે આપવાળા નથી આવતા, આપવાળાને કેમ નથી આવવા દેતા, તો બીજું કે ભાઈ આંદોલન કોંગ્રેસ પ્રેરિત થતું જાય છે. તો અંદરો અંદર ખેડૂતોમાં રાત્રે શું ચર્ચાઓ થતી હતી? રાત્રે આંદોલન તોડવા માટેના જ પ્રયત્નો હતા બધા, બરાબર. એ તમારી નજર સામે છે, તમે હોતક જોયું છે. તમને હોતક સાઈડની અંદર લઈ જઈને પૂછવામાં આવતું હતું કે ભાઈ બેન તમે આ રીતનું એડિટિંગ કરજો કે આ રીતના તમે બધું વિડીયો ઉતારજો, બધું તમને હોતક આઈડિયા જ છે બેન, બરાબર છે. પણ એક તમે અને હું એ વાતના સાક્ષી છે કે આખી રાત હું ત્યાં બેઠી છું અને બીજે દિવસે પણ જ્યારે આંદોલન વેરવિખેર થતું હતું ત્યારે તમને બધાઈને રોકવા માટે પ્રયત્ન કર્યા હતા કે શાંતિ જાળવો, તમારા જ મુદ્દાની ચર્ચા કરો. તો આ કોણ હતું જે આપ કોંગ્રેસ કરતું હતું? એક તો મનોજ પનારા અને પંકજ રાણસીલિયા બે ખાસ મિત્ર જ છે. આ બંનેનું ષડયંત્ર છે અને આમ આદમી પાર્ટી એની અંદર મોખરે રહી. અને મનોજ પનારા કઈ પાર્ટીમાં એ મને ખબર નથી. હું તો એની એક જ વખત જેતપુર જ્યારે રામધૂનનું આયોજન હતું હું ગયો હતો અને મને એ એક ભાઈ અહીંયા કણે મળાવ્યા હતા, એટલે હું મનોજભાઈને ઓળખું છું. અને નેહુલભાઈને અમે જ્યારે અત્યારે ચર્ચા કરતા હોય એટલે નેહુલભાઈને હું ઓળખું છું, બાકી બીજા એક વ્યક્તિને હું ઓળખતો નથી. તો નેહુલભાઈ આમાં નિર્દોષ છે? જી, નેહુલભાઈએ તો બચારે ચોખ્ખું કીધું કે પાલભાઈ અને આખી ટીમ આપણા માટે આટલી બધી મહેનત કરી, બરાબર છે, તો આપણે આવું ન કરવું જોઈએ. પણ મનોજ પનારાએ એવું જ કીધું કે ભાઈ આ રાજકારણમાં તને કંઈ ખબર પડે નહીં, તું શાંતિથી બેસ, કાલ સવારે જે થશે એ બધું અમે જોઈ લઈશું. શું લાગે છે એમાં મોટા પાયે સેટિંગો પડ્યા હોય? બની શકે બેન.
કરોડો રૂપિયાના સેટિંગ પડ્યા હોય, કારણ કે આવડું મોટું ખેડૂતનું આંદોલન તો આવડું નાની સૂની વાત નથી બેન. બરાબર. રાજકીય ચર્ચાઓ ન કરવી જોઈએ એમ છતાંય એટલા માટે કારણ કે એમાં કોઈ એકની મહેનત નથી, કોઈ એક પક્ષની વાત નથી. એ બધાય ખેડૂતો હજારો સપનાઓ, હજારો તાકાત લઈ અને ગયા હતા. મારી પાસે કેટલા એવા વિડીયો પડ્યા છે કે જે મારી આત્મા છૂટ નથી આપતી. વિડીયોને મારા ચેનલ ઉપર ચડાવવા. તમને ખબર છે એ વિડીયોમાં શું હતું? ગાંધીનગર જતા પેલા ખેડૂતોનો જે જુસ્સો હતો ને વિડીયોમાં હતો. ખેડૂતો એમ કહેતા હતા કે ગાંધીનગર જઈને અમે આમ કરશું, અમે અમારા આ માંગ લઈને જઈ રહ્યા છીએ, આ મુદ્દાઓ સાથે જવાના છીએ, જો આ જવાબ ન મળ્યો તો અમે આમ કરશું, આમ કરશું, આમ કરશું. મને મારી આત્મા છૂટ નથી આપતી કે હવે એ વિડીયોને મારે મૂકવા શા માટે મૂકવા જોઈએ? કારણ કે ખેડૂતો જે ઉમ્મીદ લઈને ગયા હતા, એક રમત રમી નાખી, એક જોક્સ કરી નાખ્યો, ખેડૂત સાથે મજાક કરી નાખી, એટલા સપના લઈને. અને એ વિડીયોમાં હજુ મારી પાસે પડેલા એ વિડીયોમાં એવું છે કે બેન અમારી એક જ માંગ છે, જો આ માંગ સાંભળવામાં ન આવી તો અમે વિધાનસભાની સામે બેસીને જ્યાં સુધી અમારા નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ખાધા પીધા વગરના અહીંયા બેસ્યું. એવા વિડીયો મૂકવા હવે મજાક જેવા લાગે. એટલે એ ખેડૂતોનો એ જુસ્સો હજુ મેં બતાવ્યો નથી, માણસની રીતે નથી બતાવ્યો કે ખેડૂતો સાથે હવે મજાક જેવી વાત છે વિડીયો મૂકવામાં આવે ને તો પણ. બીજું કે રેલી શાંતિપુરા ચોકડી સુધી પહોંચી. બીજું તમને ખબર છે આપણે સવારમાં ચર્ચા થતી, રાત્રે ચર્ચા થતી હતી કે ભાઈ સવારે વહેલું 4 વાગે નીકળવાનું છે, જવાનું. સવારે 4 વાગે નીકળવાની વાત હતી, પણ એ રેલીને મોડે સુધી લંબાવવામાં આવી અને છેલ્લે આપણે 10 સાડા 10 અહીંયા ગુરુકુલથી આપણે નીકળવાનું થયું. એ શું શેના કારણે ટાઈમ અહીંયા કણે લાગ્યો એ મને આઈડિયા નથી. એવું બધા એવું કહેતા કે ભાઈ બહુચરાજી ટ્રેક્ટર આવે છે એમની રાહ જોવાની છે, એના પછી આપણે જવાનું છે. તો એમ છતાંય પણ 5-7 માણસો બિચારા પગે લાગતા હતા કે તમે ઘડીક ખમો, 5-10 મિનિટ ખમો, 15 મિનિટ ખમો. પણ જે 5-7 એવા તત્વો હતા ને કે પરાણે ટ્રેક્ટરની રેલી કાઢી હતી. 1 મિનિટનો ટાઈમ બધા હાથ જોડતા હતા કે ભાઈ તમે ખમો, થોડોક ટાઈમ દો એમ અમને. પણ એ 5-7 માણસો એવા હતા ને કે કોઈનું સાંભળવા તૈયાર નહોતા ને પરાણે એ રેલી જરીને રોડે ચડાવી હતી બેન. કોણ હતા? નામ આપી જ દો આજે. નામ મને આવડતા નથી બેન, નકર તો નામ પણ આપો, મને શું વાંધો હોય. હું ખેડૂતનો દીકરો છું, બરોબર. 10,000 રૂપિયા, મારે 10,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો, મેં કેવી રીતના લાવ્યો હોય છે મારું મન જાણતું હશે બેન, બરાબર છે. એવા મારા જીવન જેવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે કેવી પરિસ્થિતિની અંદરથી લોકો આવ્યા છે અને બધાને ખબર તો હતી જ કે આ જે આંદોલન જે આખી રેલી નીકળે છે એ કોંગ્રેસ પ્રેરિત જ નીકળે છે. તો અહીંયા કણે ભાઈ ઓળગણ અહીંયા જઈને જ કેમ આવું થયું? તો પહેલાં ચર્ચા કરી લેવાય ને કે ભાઈ તમારે રેલી, તમે સભા કરશો તો અમે કોઈ અહીં ઊભા નહીં રહીએ એમ. તો પહેલાં ચર્ચા કરી લેવાય ને. અહીંયા જઈને પછી કે કોંગ્રેસની રેલીમાં નથી જવું, આમ નથી જવું, ગાંધીનગર જવું. હવે 144ની કલમ લાગુ પડી ગઈ છે બેન. અહીંયા કણે જઈ એટલે સ્વાભાવિક છે કે ખેડૂતને દંડા ખાવા સિવાય બીજો કંઈ ઓપ્શન જ ન હોય. પાલભાઈનું આમાં કેટલું સમર્થન અને પાલભાઈની કેટલી ચૂક રહી ગઈ? પાલભાઈની ચૂક હું કંઈ માનતો નથી, કારણ કે સ્વાભાવિક છે કે ખેડૂત સવારના જમ્યા નહોતા, બરાબર છે. તો અહીંયા કણે ફૂડ પેકેટની બધી વ્યવસ્થા હતી, તો કદાચ 15-20 મિનિટ કે અડધી કલાક અહીંયા કણે રોકાવું પડત. ત્યાં સુધીમાં ગાંધીનગરથી ફોન કોલ પણ આવી ગયા હતા કે ભાઈ અમે તમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર છીએ. તો અહીંયા ગાંધીનગર જવાની શું જરૂર? અહીંયા એ બધું વહીવટ થઈ જાય એવું હતું એમ, બરાબર. બીજું કે પંકજભાઈ જે આખા દ્રશ્યમાં આવ્યા છે, તો મેં સાંભળ્યું છે કે તમે જ્યાં ગુરુકુળમાં રોકાણા હતા, રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યારે રાતે પંકજભાઈ આવ્યા હતા? ના, રાત્રે પંકજભાઈને મેં નથી ભર્યા. મનોજ પનારા અને બીજા 5-7 વ્યક્તિ જે હતા એ મારા ચહેરા મારી નજર આવે, પણ નામ બીજાને આપણને નથી આવડતા. કદાચ વિડીયો કે વિઝ્યુઅલમાં ફોટા બતાવીએ તો ઓળખી જાવ તમે? ઓળખી જઈને બેન, બરાબર, ઓળખી જ જઈને. બીજું કે શાંતિપુરા ચોકડીએ પહોંચ્યા પછી તમને ક્યારે એવું લાગ્યું કે જાણે કે ખેડૂતોનો મુદ્દો આખો ડાયવર્ટ થઈ રહ્યો છે? બેન અમે તો પાછળ હતા. અમે અહીંયા ઓળગણ જ્યારે પહોંચવામાં આવ્યા ને ત્યારે અમને આઈડિયા આવ્યો. ત્યાં સુધી તો અમને એવું હતું કે ખેડૂતોની આજ બોલાબાલ છે. આજે અમે અમારો હક અમે હે ને લઈને જ આવવાના છીએ. અહીંયા જ્યાં ત્યાં શું કહેવાય ને કે ઓલું ફટાકડાનું સુરસુર્યું થઈ ગયું, સુરસુર્યું થઈ ગયું. બધા મારી આંખમાં તો આવડે આવી ગયા. કીધું આટલી બધી મહેનત કરી. હું તો કોણથી નીકળ્યો, મેં તો પ્રણ લીધો, કીધું ટ્રેક્ટર સિવાય જવાનું જ નથી. ને મને 25 જણે એવું કીધું કે પ્રતાપભાઈ અવતારો ગાડીમાં એમ. હું ગાડીમાં નહીં, કીધું મારે ટ્રેક્ટરમાં જ જવાનું છે. તો વર્તા તો પછી અમારી હાલત અમે
તો રાતે 4 વાગે ઘરે પહોંચ્યા હતા. બરાબર. પાછા કેટલા વાગે વળ્યા હતા ગાંધીનગરથી? ગાંધીનગરથી અમે લગભગ 7:30-8 વાગે પાછા વળ્યા હતા. પછી રસ્તામાં આરામ કરતાં કરતાં અમે આગલે દિનો આખો દિનો થાકોડો હતો. આરામ કરતાં કરતાં અમે છેક પછી 4 વાગે ઘરે પહોંચ્યા. બીજા દિવસે ગામનો અને ખેડૂતોનો માહોલ કેવો હતો? માહોલ તો બધા હસતા હતા કે ભાઈ ટ્રેક્ટર લઈને ગયા હતા ને ડીઝલ બગાડવા ગયા હતા, તો શું કરીને આવ્યા, 0-0 થઈને આવ્યા ને. મજાક બની મજાક બની ગઈ બેન. ક્યારેય કોઈ ખેડૂતની વાત આવે એટલે સમાજની વાત ન આવવી જોઈએ. દરબાર ક્ષત્રિય સમાજ, આપ જેમાંથી આવો છો, એક મજબૂત સમાજ છે કે જેણે હંમેશા પાડિયા થઈને ખોડાઈ ગયા પણ અસત્ય કે ખોટાની સામે ક્યારેય ઝૂક્યા નથી. તો આ રીતે એક છેતરપિંડી થઈ, આમ જાણે કે ખેડૂતોના કાળજામાં ઘા કર્યા હોય, રમત રમીને એક આખા આંદોલનને રમત કરી નાખી. ખેડૂતોને હવે શું જોઈએ છે? ખેડૂતોને તો આ વીજ પોલવાળા જો વ્યવસ્થિત વળતર આપે ને બેન, તો એ બહુ મહત્વની વસ્તુ. બચારો ખેડૂત રહ્યો ને બહુ પીડાય છે. પોતાની જમીન અત્યાર સુધીના કોણની અંદર જે એટલા થાંભલાના ફાઉન્ડેશન નીકળી ગયા બહાર, હજી 1 પણ રૂપિયો વળતર આપ્યું નથી ને કેટલું આપશું, શું કરશું, કોઈ જાતનું હજી કંઈ નિર્ણય જ નથી આપ્યો. કલેક્ટર પાસે અમે તો બેન એને હકીકતમાં લાચાર છીએ. ખેડૂત જે રહે ને લાચાર. જો એક તો અહીંયા કણ આવે ને એટલે પહેલાં પોલીસવાળા પાસે લાચારી કરવાની, કંપનીવાળા પાસે કરવાની, કલેક્ટર વીજળી લોકો એમ કે તમે ઉપર જાઓ એટલે કલેક્ટર પાસે અમારે લાચારી કરવાની, મામલતદારની લાચારી કરવાની, ધારાસભ્યની, સંસદ સભ્યની, કૃષિ મંત્રીની, મંત્રીશ્રીની, આ બધાની લાચારી અમારે કરવાની. લાચારી સહિત લાચારી સાથે અમે ગાંધીનગર ગયા હતા પણ અમને હવે 0-0 પરિણામ મળ્યું બેન. મેં સાંભળ્યું છે ગઈકાલે પણ કોંઢના ખેડૂતો ગાંધીનગર ગયા હતા. શું જવાબ મળ્યો તમને? અને મંત્રી તમને મુખ્યમંત્રી તમને ન મળ્યા, એ પણ પાછી એક રમત થઈ ગઈ તમારી યારે. બીજી વખત રમત ઉપર રમત. પ્રકાશભાઈ અહીંયાથી એવું કઈ લઈ ગયા હતા કે ભાઈ હું તમને મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીશ. અહીંયા કણે ગયા તો જીતુભાઈ વાઘાણી સાથે મિટિંગ કરાવી અને અમે મુદ્દાની મને કીધું હતું કે તમે આવો, પણ મને તાત્કાલિક કીધું એટલે મારે જવાનું સેટિંગ ન થયું. પણ અહીંયા કણે એ લોકોએ લેખિતની અંદર બધા મુદ્દા આપ્યા છે. બરાબર. કેટલા અંશે એવડે લોકો લોલીપોપ આપે છે, શું કરે હવે આગળ 2-5 દીમાં ખબર પડે. હવે આપણા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એમની પ્રતિક્રિયા શું હતી? એમનું કહેવાનું શું થયું? મને આઈડિયા નથી બેન. બરાબર છે. જીતુભાઈ વાઘાણીનો મેં વિડીયો નથી સાંભળ્યો અને મેં બીજા ખેડૂત સાથે ચર્ચા નથી કરી. પણ આ વિડીયોના અમુક વિડીયોના માધ્યમથી એવું જાણવા મળતું હતું કે ભાઈ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ. મુખ્યમંત્રી સાથે બેઠક કરવાની હતી ને કૃષિ મંત્રી સાથે કરી આવ્યા એમ. બીજું, તમે ધારાસભ્યને હમણાં થોડાક ખેડૂતોએ હેરાન કર્યા છે. ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તમને સાંભળવા માટે આવ્યા હતા અને એમને ત્યાંથી નાસવું પડ્યું, ભાગવું પડ્યું. શા માટે? બેન, રજૂઆત તો કરવી પડે ને. અહીંયા કણ ધાંગધ્રાનો મુદ્દો છેલ્લા એક મહિનાથી ચાલે છે. તો અહીંયા કણે કહી છે અમે ફોન કરતા હતા તો અમારા ફોનનો કોઈ રિસ્પોન્સ નહોતા આપતા, જવાબ નહોતા આપતા. અને જેતપુર જ્યારે ભાઈ કાંતિભાઈ અમૃતિયા એ બોલાવ્યા તો અહીંયા જઈને બેસી ગયા. એ કેટલા અંશે વ્યાજબી કહેવાય બેન? પછી આયા તમને સાંભળવા માટે આવ્યા તો શું જવાબ આપ્યો એમણે? અમે તો જે અમારી ઉપર આપવીતી જે થઈ હતી એ બધા ખેડૂતોએ કહી કે ભાઈ આટલું બધું અમારી ઉપર દમન થયું, અમે તમને ચૂંટીને છેક ગાંધીનગર મોકલ્યા છે તો તમારી આ બધી ફરજ નથી એમ કે એટલી પોલીસ અમારા કોણની અંદર મોકલી છે તો આ બધાને તમે કામ બંધ ન કરાવી શકો એમ. હજી કામ તો બંધ થયું જ નથી બેન. તમે મનોજ પનારા અને નેહુલ અમૃતિયાની જે વાત કરી છે, હું એમનો પરિચય આપી દઉં. નેહુલ અમૃતિયા એ યુવાન છે કે જે જેતપર ખાતે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે મોરબીમાં, તે કેટલાય દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે અને 2 વર્ષથી નેહુલભાઈ જે છે એ કાયદાકીય રીતે પણ ખેડૂતો માટે ખૂબ લડત આપી રહ્યા છે. એમના ખુદના ખેતરમાંથી પોલ પસાર થવાનો છે. યુવાન છે, એમનું આખું ઘર આંદોલન ઉપર ઉતર્યું છે. એમના પત્ની, એમના નાના બાળકો, એમના માતા બધા જ આંદોલન ઉપર છે. અને ક્યાંક ને ક્યાંક શું એવું લાગે છે કે નેહુલભાઈને ગુમરાહ કરવા અથવા તો ઉંમર નાની છે, રાજકારણનું માણસ નથી, તો દબાવી દેવાના પ્રયત્નો થયા હોય? બની શકે બેન. નેહુલભાઈને હું 14 તારીખ પછી લગભગ મેં 5-7 ફોન કર્યા. નકે મારે કદાચ અત્યારે ફોન કર્યો ને વાત ન થાય ને તો 2 કલાક પછી 3 કલાક પછી મને સામેથી ફોન કરીને પૂછે શું હતું ભાઈ, તમારે શું કંઈ તકલીફ હોય તો કહો. બરોબર. એ વ્યક્તિ 5-7 દિવસથી મારો ફોન નથી ઉપાડતા.
બરાબર છે. અને નેહુલભાઈને દબાવવામાં જ આવ્યા છે. બાકી આ સત્યને ઉજાગર કરવું નહીં, નેહુલભાઈની હું તો એવું માનું કે એનું કર્તવ્ય છે. એટલા બધા ખેડૂત ઉપર જે ખંજર ભોંકવામાં આવ્યું ને એની સ્પષ્ટતા મનોજ પનારા સાથે નેહુલને શું થઈ એની સ્પષ્ટતા હકીકતની અંદર નેહુલભાઈને કરવી જોઈએ. એટલે નેહુલભાઈને ખબર છે કે શું થયું હતું. 100% ખબર છે બેન, આખી ડિટેલની નેહુલભાઈને ખબર છે. તો શા માટે નેહુલભાઈ નહીં બોલતા હોય, શું લાગે છે? રાજકીય મનોજભાઈ પનારાના હિસાબે કદાચ દબાવી દેવામાં આવ્યો તો કદાચ નહીં બોલી શકતા હોય બેન. બરાબર. બીજો એક સવાલ, કોંઢની અત્યારે શું સ્થિતિ છે? કોંઢમાં અત્યારે બેન કામ ફૂરફાટ ચાલુ છે. બરાબર છે. કામ બંધ નહીં થાય એવું જ બધા કહે છે. પ્રકાશભાઈ આવ્યા તો એને એવું જ કીધું ભાઈ કામ બંધ નહીં થાય. તો વળતર માટે કોઈ કંઈ નથી બોલતું કેટલું વળતર આપવું. અહીંયા કણે સાપગડાની અમારી બાજુનું જ ગામ છે. બરાબર. અહીંયા 900-1000 રૂપિયા ચૂકવવામાં આવે પર મીટર. હમણાં જ 30 લાખ ને 40 લાખ ને 50 લાખ ને 60 લાખ ને એવા બધા ચૂકવવામાં આવ્યા. કોણની અંદર હજી કંઈ ચૂકવવામાં આવ્યું નથી. જો એ 384 રૂપિયા લેખે જો ચૂકવવાનું કહે ને બેન તો 2-2.5 લાખ રૂપિયા આવે થાંભલા દીઠ. બીજું કે ગોપાલ ઇટાલિયા કોંઢમાં આવ્યા હતા, એની પ્રતિક્રિયા કેવી રહી? હું ગોપાલભાઈની સભામાં હું હાજર નહોતો બેન. બરાબર. મારે બીજું કામ હતું એટલે શું એનો વિડીયો નથી પછી જોયો. વાડીઓની મુલાકાત લીધી હતી? વિડીયોમાં મેં જોયું હતું, વાડીની મુલાકાત કરી અને એ વખતે પોલીસ વાળા છેટા વહી ગયા હતા. બરાબર છે. તો ગોપાલભાઈની ફરજ આવે કે ભાઈ 5-7 દિવસ 15 દિવસ અહીંયા કોઈની અંદર રોકાય, કામ બંધ કરાવવાનું શું વાંધો? પોલીસ વાળાને એટલી બધી બીક લાગતી હોય. ગોપાલભાઈ આવ્યા એટલે છેટા જતા રહ્યા. એટલે પોલીસ ગોપાલભાઈ થી ડરે છે? જી ચોક્કસ. તો અહીંયા રોકાય તો શું વાંધો? 10 દિવસ અમે બધી એમને સગવડતા આપશું. માનો ગોપાલભાઈ તમને જોઈ છે તો શું કહેશો ગોપાલભાઈ? ગોપાલભાઈને એવું જ કહું છું 10 દિવસ અહીંયા કોંઢમાં અવતારો એટલે અમારે કામ તો બંધ થઈ જાય ને અમને કંઈક વળતર તો વ્યવસ્થિત મળે એમ. તમને લાગે છે ગોપાલભાઈ થી થઈ શકે એવું? 100% થઈ શકે. બોલે છે, બોલેથી ને ગમે એ વ્યક્તિને દબાઈ દે. બરોબર છે. તો 100% કામ તો 100% બંધ થઈ જશે. એટલે 182 ગોપાલભાઈ નું કામ દેખાય છે એવું? ચોક્કસ દેખાય છે. પણ હવે એમને મત વિસ્તારની અંદર શું કામગીરી કરી પાછું મને આઈડિયા નથી. અહીંયા કણે આવ્યા પોલીસ વાળા છેટા જતા રહી એટલે મને એવું લાગે કે અહીંયા આવે તો થોડોક ફેર પડે એમ. બાકી પાલભાઈ આવ્યા હતા 12 તારીખે 13 તારીખે આવ્યા હતા. એને જે પોલનું કામ ચાલુ હતું, પાલભાઈ હતા, મહેશભાઈ રાજકોટિયા હતા, જિગ્નેશભાઈ મેવાણી હતા. આજ સુધી પોલ ઉપર હજી કામ ચાલુ નથી બેન. અને આવા સાચા વ્યક્તિની જ્યાં હોય અહીંયા બધી જગ્યાએ મદદ કરી છે. અને એવા વ્યક્તિને જ્યારે આંખની અંદરથી આંગળા પાડવા પડે ને ત્યારે બહુ આ ખેડૂતોની કમનસીબી કહેવાય બેન. બીજો કે પાલભાઈ ખૂબ ભાવુક થયા હતા, એમના રડતા વિડીયો પણ વાયરલ થયા છે, એમની દીકરીઓ સાથેના વિડીયો વાયરલ થયા છે. તો શું લાગે છે તમને પાલભાઈની અત્યારે જે સ્થિતિ છે એને જોઈને? પાલભાઈની સ્થિતિ બહુ અઘરી પરિસ્થિતિ કહેવાય બેન. 6-7 મહિનાથી જે વ્યક્તિ મહેનત કરે, અમે વાડીની અંદર મહેનત કરતા હોય અને અમે 40-50 મણની ગણતરી રાખીને બેઠા હોય, આશ રાખીને બેઠા હોય કે આની અંદર 40-50 હજાર રૂપિયા નીપજ આવશે ને હવે શૂન્ય આવે તો અમારા રુધિરની અંદર એવું થાય કે હવે અમે હારી ગયા એમ. પાલભાઈએ 6-7 મહિના બિચારા મહેનત કરી. જોકે પહેલેથી જ ખેડૂત માટે મહેનત કરે છે, પણ આ જે ટ્રેક્ટર રેલી માટે 6-7 મહિના બિચારે મહેનત કરી એના ઉપર આખું પાણી ફેરવી દીધું ને મને બહુ દુઃખ થયું બેન. બીજું કે 30 તારીખે ફરીથી ચક્કા જામનો નારો ઉઠ્યો છે, તો શું કોંઢના ખેડૂતો અને તમે બધા રતનપરવાળા 30 તારીખમાં એ સૂરમાં સૂર પુરાવશો, સાથ આપશો? જી ચોક્કસ. સરકાર જો આના માટે સ્ટેન્ડ નહીં લે ને તો 100% રોડ બધા ચક્કા જામ જ કરવાના છે બેન. બીજું કે તમારા બાજુના ગામ સાપકડામાં વળતર આપવામાં આવ્યું છે, તો એ જૂની લાઈનનો મુદ્દો છે કે આ અત્યારે નવી લાઈન છે એનો? અત્યારે જે કોણની અંદર લાઈનનું કામ ચાલુ છે ને એ જ લાઈનનું છે બેન પેમેન્ટ. એ જ પેમેન્ટ છે ને એ પાલભાઈ ને બધે આ રેલીનું બધું આયોજન થયું ને એટલે સરકાર ઉપર પ્રેશર આવ્યું, કંપની ઉપર પ્રેશર આવ્યું એટલે એ લોકોએ તરત વળતર નાખી દીધું. અહીંયા કણે સાપકડાની અંદર એક ભાઈને પોલીસવાળાએ દાબ દીધો કે ભાઈ તું આમ કરીશ તો હું તને હલવાડ દઈશ ને આમ કરીને એ પોલીસવાળાને કાયદેસર રીતે માફી માગવી પડી ખેડૂતની કે આવડું ચર્ચા હવે એની ચર્ચાઓ તમે ક્યાંય ન કરતા એમ. શું વળતર શું મળ્યું છે સાપકડામાં? સાપકડામાં 30 લાખ રૂપિયાથી માંડીને 60 લાખ રૂપિયા સુધી વળતર મળ્યું છે બેન. અહીંયા કોણની અંદર હું એવું ગણતરી કરું છું આજ પ્રમાણે જો વળતર આપે ને તો 8-10 લાખ રૂપિયા બેન. જે સાપકડાની જંત્રી રહી 21 થી લઈને 28 રૂપિયા સુધી કદાચ હશે. કોણની જંત્રી 80 રૂપિયાથી માંડી
અને તે 90-95 રૂપિયા સુધી જંત્રીનો એટલો ડિફરન્સ છે. તો કોણ ને અન્યાય સાપકડાની અંદર અત્યારે બધાને વળતર પૂરું મળી ગયું. એક કૂટનીતિ એવી પણ છે કે આનાથી ખેડૂતોને અંદરો અંદર ઝઘડા થાય છે કે ભાઈ આના ખેતરમાં આટલું વળતર મળ્યું, બાજુના ગામમાં આટલું મળ્યું, તો કે ભાઈ તમારા ગામમાં કેમ, અમારા ગામમાં કેમ નહીં. તો એક આ કંપનીની એક શોષણ દમનકારી નીતિ છે કે જે અંદરો અંદર ખેડૂતો જ જે છે ઝઘડા કરીને બાજી મરે એવી. આ તો આપણે માનીએ છીએ કે ભાઈ રોડ ટચ જમીન હોય તો એનો ભાવ અલગ હોય છે, અંદર ગાળે જમીન હોય તો એનો ભાવ અલગ હોય, પણ આ રીતની નીતિ એક શેઢે બાજુમાં બાજુના ખેડૂતને અલગ, એની બાજુના ખેડૂતને અલગ, અને બીજું કે આ પોલ ઊભા કરવામાં આવે જે 67 મીટરનો કોરિડોર, આ તે આપણે વાત કરી એ સિવાયની જમીનોમાં માનો કે તમારા ખેતરમાં પોલ આવે છે તો વચ્ચે જે ભાઈનું ખેતર આવે એમાંથી પસાર તો એને થવું જ પડે, એના સામાનો લઈને, એના ટ્રક લઈને, એના લોખંડના સળિયા, આ તે બધી વસ્તુ લઈને, તો એને કેટલું નુકસાન થાય છે. કંપની વાળાને જ્યાં મન ફાવે ને ત્યાં કને જેસીબી, એના જે કંઈ ટ્રેક્ટર હોય, જે કંઈ મશીનરી હોય, બધી એમને મન પડે ને ત્યાં કને લઈને જાય છે બેન. અને બીજા નંબરમાં તાણીયાનો કાયદેસરનો કલેક્ટરનો હુકમ આપવો જોઈએ. તાણીઓ ખોડે ને તો કોઈ ખેડૂતની મંજૂરી કંઈ લેવામાં આવતું ને એમને મન ફાવે તાણીયા ખોડી દે. બરાબર છે. કોરિડોરની અંદર રહીને એને કામ કરવાનું છૂટ છે, પણ જે તારની અંદર તાર જે ખેડૂતોને આવે છે ને એક ખેડૂતોને જે નોટિસ આપવામાં નથી આવી તો એના જે તાર આવે છે એ ખેડૂતના ખેતરની તાણીઓ કેવી રીતના નાખી શકે. કોણ છે એ ખેડૂત આંદોલનનું પાપી? કોણે આખા એ ખેડૂત આંદોલનમાં ખેડૂતોની જે મહેનત છે એને પાણી ફેરવી દીધું? કોણે ખેડૂતોના સપનાને રોડી નાખ્યા? ખેડૂતો જે મહેનત કરી અને ટ્રેક્ટરો લઈને ગુજરાતના ખૂણે ખૂણેથી ગાંધીનગર પહોંચ્યા હતા, તો પછી ગાંધીનગરમાં પહોંચતા પહેલા એ શોકલી હાઈવે ઉપર આવેલું જે ગુરુકુળ છે જ્યાં ખેડૂતોએ રાત્રિ રોકાણ કર્યું હતું, તે એવું તે શું બન્યું કે આખા ખેડૂત આંદોલન ભરખાઈ ગયું. ભાઈએ જે દાવા કર્યા છે, જે આક્ષેપો કર્યા છે, કેમ કે આક્ષેપો અને દાવા આ સમજવા જેવી વસ્તુ એટલા માટે છે કે કોઈ એક માણસ ઉપર તમે દાવા કરો તો એ આખા એના જીવનના કરિયરની વાત છે, એને આખા જીવનમાં જે આબરૂ કમાણી હોય, જે મહેનત કરી હોય, એના ઉપર એક સવાલ છે. શું તમે આ ઈશ્વરની સાક્ષીએ જે મનોજભાઈ પનારાનું નામ લીધું છે, તમે ઈશ્વરની સાક્ષીએ કહો છો? કેમ કે એ માણસના આખા જીવનના કરિયરની અને મહેનતની વાત છે. બેન, મેં પહેલા પણ મારા કુળદેવીના સોગંદ ખાધા છે, અને મનોજભાઈ પનારા અહીંયા કોંડ આવે, અહીંયાથી નજીક મારે 7-8 કિલોમીટર વસરાજ દાદાનું પ્રખ્યાત મંદિર છે, અહીંયા અમે બે જઈને ધૂપવા લેજો, હું કમાં એક પણ શબ્દ ખોટો બોલ્યો હોય તો. બરાબર છે. હજુ એક વખત રિપીટ પૂછું છું તમને, તમે શું સાંભળ્યું હતું તે દિવસે રાત્રે? મનોજભાઈ પનારા ભાઈ ઈ અને નેહુલભાઈ 5-7 માણસો બીજા હતા. નેહુલભાઈ અમૃતિયાને કહેતા હતા કે ભાઈ તું રાજકારણની અંદર હજી કાચો પડ અને તું શાંતિ રાખીને બેસી જા, કાલે સવારે જે થઈ છે એ બધું અમે જોઈ લઈશું. બરાબર છે. બીજા નંબરમાં નેહુલભાઈ એવું કીધું કે પાલભાઈ અને એમની આખી ટીમ આપણા માટે એટલી બધી અત્યાર સુધી મહેનત કરી છે, તો આપણે એવું ન કરવું જોઈએ. તો મનોજભાઈ પનારાએ એવું કીધું કે તને આની અંદર ખબર ન પડે, કાલે સવારે બધું જે છે એમાં બધું જોઈ લઈશું, તું શાંતિ રાખીને બેસ. એ પછી નેહુલભાઈ અમૃતિયા આખી રેલી પૂરી થઈ ગઈ ત્યાં સુધી મને ક્યાંય દેખાણા નથી. એક વખત મેં રામ રામ કર્યા પછી મને ક્યાંય દેખાણા નથી. પછી કોકે એવું અહીંયાથી એવું જ કીધું કે ભાઈ શાંતિથી બોલો, કોઈન્ટવાળા સાંભળી જશે ને તો ડખા થશે એમ. બરાબર, આ વાત થઈ હતી. એટલે કોંઢવાડાને છેતરવામાં આવ્યા છે, નેહુલભાઈને દબાવવાનો પ્રયત્ન થયો છે. ચોક્કસ નેહુલભાઈ સાચા છે, એને કીધું કે ભાઈ પાલભાઈની બધા લોકો સાચા છે, આપણે એવું ન કરવું જોઈએ એમ. તો કે તને રાજકારણની અંદર કંઈ ખબર ન પડે અને તું શાંતિથી તમ તાર બેસી જા, તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, એમ બધું ફોડી લઈશું એમ. શું ફોડી લેશું? આ આંદોલન બીજું શું ફોડવાનું હોય બેન. બરાબર, એનો મતલબ જ એ થાય. જે રીતે પ્રતાપભાઈ જે સુરેન્દ્રનગરના વતની છે અને જે દાવા કરી રહ્યા છે મનોજભાઈ પનારાને લઈને કે હું વાછરા દાદાના મંદિરે આવું, અને જે એણે વાત કરી છે એ રીતે, તો મનોજભાઈ પનારા પાસેથી ગુજરાતના અવાજના માધ્યમથી હું પત્રકાર કાજલ સુવા એ બંને પક્ષ જાણવા જરૂરી છે.
તો આ વાતનો ખુલાસો હવે મનોજભાઈ પન્નારાએ કરવો છે. એ જ્યારે ડિબેટ કરવા ઈચ્છે ત્યારે હું તૈયાર છું અને ગુજરાતનો અવાજ અને ગુજરાતના ખેડૂતો મનોજભાઈ પન્નારા પાસેથી સ્પષ્ટતા માંગે છે. આશા રાખું છું કે એ સ્પષ્ટતા આપશે. પ્રતાપભાઈ જે રતનપર ગામના વતની છે, સુરેન્દ્રનગર જિલ્લો, અહીંથી એ પણ એ ખેડૂત આંદોલનના સાક્ષી છે. ટ્રેક્ટર લઈને અહીંથી ગયેલા છે અને જે રાત્રે ઘટના બની એમણે જે દાવા કર્યા છે મનોજભાઈ પન્નારાને લઈ, મેહુલભાઈ અમૃતિયાને લઈને જેણે વાતો કરી છે, બીજી વસ્તુ કે એક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણે કોઈને ગુનેગાર એમ ન કહી શકીએ કે આ જ ગુનેગાર છે, પણ એમણે એને આંખે અને એને કાને જે સાંભળેલું છે એ ખુલાસા એણે ગુજરાતનો અવાજના માધ્યમથી કર્યા છે. હવે હું ઈચ્છું છું કે મનોજ પન્નારા પણ પોતાનો પક્ષ રાખે. એક પત્રકાર તરીકે મારે બંને પક્ષ જાણવા ખૂબ જરૂરી છે, કેમ કે એક પક્ષ જાણીને તમે મોહર મારી દો તો એ વાત ખોટી છે. હું મનોજભાઈ પન્નારા જ્યારે આ વિડીયો જોઈ તો હું એમને પણ કહેવા માંગુ છું કે જે રીતે પ્રતાપભાઈ આક્ષેપો કર્યા છે, ગુજરાતનો અવાજ, ગુજરાતના ખેડૂતો અને પત્રકાર તરીકે હું આપની પાસેથી ખુલાસા ઈચ્છું છું કે મનોજભાઈ પન્નારા ભાઈએ જે વાત કરી છે એની એ આખી ઘટનાનું સત્ય શું છે. ગુજરાતના અવાજના માધ્યમથી વહેલીથી વહેલી તકે તમે જોડાવ અને ભાઈએ જે આક્ષેપો કર્યા છે એના જવાબ આપો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ અને ખાસ કમેન્ટ કરીને મને જણાવજો કે આખી જે આપણે ચર્ચાઓ કરી છે, ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું હતું એને તોડવાના જે પ્રયત્નો થયા છે એને લઈને તમારું શું કહેવું છે. તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ ભાયાભાઈ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.